ક્યાં જવાનું છે? અહીંયા મોટાની ટિકિટના 200 રૂપિયા છે. ગેટની અંદર એન્ટર થતાં જ પહેલા જ ગણપતિ આપણું સ્વાગત કરશે. એ આવ્યા સ્વામિનારાયણ ભગવાન. અરે વાહ વાવ સુપર વ્યૂ. કે આ તલવાર તમે મને મારી નાખો એ સહન થાય, પણ મારાથી દારૂ નહીં પીવે. ઢોલ નગારા સાથે એમને ઉઠાડવામાં આવે છે, પણ તો પણ જો કે ભરપૂર નિંદ્રા કરી રહ્યા હતા યુદ્ધના ટાઈમે. સૌથી પહેલો ફોન કયો લોન્ચ થયો તો બધાએ 1100. વાવ મિરર હાઉસ ત્યાં કેવું છે? યમપુરી. ઓકે ગાઈસ, કેમ છો આપ સૌ? મજામાં હશો. તમે મારો આગળનો વિડીયો જોયો હશે અને એ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર પોઈચામાં અને મંદિરના દર્શન તો તમે વિડીયોમાં જોયા જ છે. જો તમે દર્શન ના જોયા હોય તો અમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખી દીધી છે, તો એમાં જોઈ લેજો. અને હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ મ્યુઝિયમ જોવા માટે. આપણે ક્યાં જવાનું છે? મ્યુઝિયમમાં. શેમાં? ત્યાં છે મ્યુઝિયમ. ક્યાં છે મ્યુઝિયમ? ત્યાં. આપણે વ્યુઅર્સને બતાય. હા, એ રહ્યું છે મ્યુઝિયમ. અહીંયા બધું મસ્ત સ્વામિનારાયણનું મંદિરનો વ્યૂ છે અને અહીંયા પાર્કિંગ છે. અને આ બાજુ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ મ્યુઝિયમની એન્ટ્રી છે. ચલો, તો ઓલમોસ્ટ ટીમ રેડી થઈ ગઈ છે. મ્યુઝિયમ અંદાજિત 3 થી 4 કલાકનો ટાઈમ લીધો છે અને એટલો લેશે, તો એ પ્રમાણે મ્યુઝિયમ જોવા આવું. અને સાંજે છે સ્વામિનારાયણ ભગવાનની મસ્ત મજાની હાથી સાથે પાલખી યાત્રા. જો ટાઈમ રહેશે તો એ પણ અમે તમને બતાવીશું. શું કેવું ત્રિષા? રાઈટ ગાઈસ? ઓકે ગાઈસ, જો અહીંયા આવી ગયો છે પ્રવેશ દ્વાર. ડેકોરેશન કરેલું છે. એન્ટ્રી ગેટ બી બહુ મસ્ત છે. હા, આ જે બહુ અંદર તમને જે દેખાય છે એ બધી એક્ટિવિટી અને બધું ડેકોરેશન અંદર તમને જોવા મળશે. બહુ મસ્ત બનાવવામાં આવ્યું છે. ચલો તો હવે એની અંદર જઈને મુલાકાત લઈએ. ટિકિટ જો અમારી ટીમ તો પહોંચી ગઈ છે. ભાઈ બહાર બેગની કેટલી બધી બેગો મૂકી દીધી છે. સ્કૂલનો પ્રવાસ આવા લાગે છે. અને અહીંયાથી અંદરની સાઈડમાં જઈને ટિકિટ લેવાની હોય છે. વાવ ઈશા, જો કેવું લાગે રિયલમાં હોય ને એમ જાણે બળદગાડું એવો વ્યૂ આવે છે. વાવ, સરસ સરસ, સુપર. અહીંયા મોટાની ટિકિટના 200 રૂપિયા છે અને નાના બાળકોની ટિકિટ 4 વર્ષથી લાગુ પડે છે, તેના 100 રૂપિયા ટિકિટનો દર રાખેલો છે. પ્રવેશ કરતાની એન્ટ્રન્સની અંદર જ આવેલી છે ફ્લાઇટ, જે લેન્ડિંગ થઈ ચૂકી છે અને એક બાજુ આવી રહ્યા છે અમારા આકાશ વાગતા માટે મસ્ત મજાનું સ્ટેચ્યુ. વાવ, એ તું કહેશો સ્ટેચ્યુ એ જોરદાર. વાવ, શું ગેટ બનાવવામાં આવ્યો છે, જોરદાર વ્યૂ છે. અને ગાર્ડનની અંદર ડેકોરેશન તો આ લોકોનું અદ્ભુત પ્રમાણમાં જોવા મળે છે. અને પણ બાળકોને તો જો ફુવારામાં તો ફૂલ એન્જોય મળી જાય છે. ભરપૂર માત્રામાં ગાર્ડનનું ડેકોરેશન પછી જોરદાર કરવામાં આવ્યું છે. હા બોલો. કમલબા, આ મ્યુઝિયમમાં તમને એક વસ્તુ જાણવાની મીન્સ કે જોવા મળી. ગાર્ડનની અંદર ડેકોરેશન કેવું મસ્ત કર્યું છે આ લોકોએ. ખરેખર બહુ સુપર છે. ગેટની અંદર એન્ટર થતાં જ પહેલાં જ ગણપતિ આપણું સ્વાગત કરશે અને પછી થાય છે અહીંથી મસ્ત મજાની મ્યુઝિયમની શરૂઆત. વાવ, સુપર. તો બહુ ઠંડુ હતું. સરસ સરસ જગ્યા છે. આ નજારો અમે દિવસમાં નિહાળ્યો છે, પણ આ જ નજારો જો અમે રાત્રે નિહાળ્યો હોય ને
તો લાઇટિંગના શોના હિસાબે આનો ઉઠાવ આખો અલગ જ પ્રકારનો હોય. શું કેવું કમલ? 6:30 બંધ થઈ જાય. પણ 6:30 મ્યુઝિયમ બંધ થઈ જાય છે. ચાલુ ટાઈમિંગ ખાનો થાય છે 1 થી 6, 6-6:30 સુધીનો હોય છે. પણ ટાઈમના અભાવના હિસાબે રાત્રે બંધ કરી દે છે. અને જો તમે અંદર આવતા મસ્ત મજાની શ્રી નીલકંઠ મહારાજની મૂર્તિનું અદ્ભુત વ્યૂ. વાવ, સુપર. આપણે જે ગાડીની અંદર ટાયરનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા જો એનું મસ્ત મજાનું એકદમ જોરદાર યુનિક લુક આપીને નિહાળ્યું છે. નીલકંઠ મહારાજની મૂર્તિ છે અને બહુ અનોખી અને જોરદાર વ્યૂ છે. ચાલો હવે આગળ વધીએ થોડાક, કારણ કે મ્યુઝિયમ બહુ જ મોટું છે તો ટાઈમ પણ લાગશે. આજે ભીડની પ્રમાણ બહુ ઓછું છે, પણ સન્ડેના દિવસે ભીડ બહુ જ હોય છે. પણ આ લોકો સન્ડેના દિવસે મ્યુઝિયમ ક્લોઝ રાખે છે. વાવ, મસ્ત ડેકોરેશન. શેષ નાગ સાથે જ્યારે કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું હતું એનો વ્યૂ છે. બહુ જોરદાર વ્યૂ છે. શંકર ભગવાનની સ્ટેચ્યુ. વાવ, સુપર. કેવું મસ્ત સ્ટેચ્યુ છે ને દિશા? મગર છે અને આમ જાણે એવું લાગે છે ને કે હાથીના પગને આમ બહુ સુપર સ્ટેચ્યુ છે. જોરદાર બનાવ્યું છે, સખત લાજવાબ. અને અહીંયા જો કૃષ્ણ ભગવાન પિચકારી બતાવી છે હમણે. આપણે એ આવ્યું. વાવ, એ તો જલ્દી. અરે વાહ, એ તો જો જલ્દી. એ આવ્યું સ્વામિનારાયણ ભગવાન. અરે વાહ. મહાભારતની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન યુદ્ધ કરવા જાય છે અર્જુનની સાથે, એનું સ્ટેચ્યુ. વાવ. વાવ, સુપર વ્યૂ. આમ જાણે એવું લાગે છે ને કે એક ગામની અંદર આવી ગયો ને એવું લાગે. સાચી વાત ને કોમલ? નંદ બાબાનું ગામ બતાય. હા, નંદ બાબાનું ગામ. વાવ, કેવું સુપર છે. गैया चराते मित्र के साथ भोजन कर रहे हैं कृष्ण कन्हैया. सुपर डेकोरेशन. અહીંયા આપણને એક વસ્તુ ગમી. આ લોકોએ ગાડીના ટાયરોનો ઉપયોગ બહુ જોરદાર કર્યો છે કલર કરીને. અને અહીંયા બતાવવામાં આવ્યું છે અયોધ્યા કે મોલ્લો કા ગર્વ भजन करते श्री घनश्याम घनश्याम प्रभु. तो अंदर नहीं जाना बेटा, अंदर नहीं जाना बेटा. માખણ ચોર કહેવાતા કૃષ્ણ ભગવાન અને એમના જોડે આવેલા સુદામા. વાવ, બાળકો તો પહોંચી જ ગયા કૃષ્ણ ભગવાનને જોઈને એમની સાથે ફોટો પડાવવા માટે. વાવ, સરસ છે. મસ્ત મજાનું બકાસુર વધ કરતે હુએ શ્રી કૃષ્ણ. જટાયુની સાથે રાવણે યુદ્ધ કર્યું હતું. સીતા માતાનું હરણ કરીને જ્યારે જતા હતા ત્યારે એ સ્ટેચ્યુ અહીંયા બનાવવામાં આવ્યું છે.
મ્યુઝિયમની અંદર સૌથી વધારે કૃષ્ણ ભગવાનનું, બધા જ ભગવાન કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શંકર ભગવાનનું, દરેક ભગવાનનું વર્ણન બહુ સરસ રીતે આકૃતિ અને મૂર્તિઓ સાથે કર્યું છે આ લોકોએ. અને આ લોકોએ જે થીમ ગોઠવી છે જે ગાર્ડનની અંદર અને પહાડોની વચ્ચે, એ બહુ જ લાજવાબ અને બહુ જ સુંદર છે. તો ચાલો હજી બ્લોગમાં જોડાયેલો, હજી તો ઘણું બધું છે જોવાનું. જોયું ને, પીવા માટે મસ્ત મજાનું નેચરલ ને ઓરિજિનલનો ઉપયોગ કર્યો છે માટલાનો. આ પાણી પીવો ને તમને નડે જ નહીં ત્રિષા. તમે ફ્રીજનું પાણી પીવો ને એના કરતાં આ પાણી બેસ્ટ. ઠંડુ પાણી પીવાના કરતાં આમાં જે ઠંડુ થયેલું પાણી હોય ને પીવાની મજા જ આખી અલગ છે. મન દાદા જડીબુટી લઈને આવ્યા હતા ને? હા, પહાડ લઈને આવતા રહેતા આખે આખું લક્ષ્મણજી માટે. વાવ, કૃષ્ણ ભગવાન અને રાધાજીની મસ્ત લીલા. लीजिए ये तलवार, काट डालो मेरा सिर। 5 गांव बख्शिश में देता। શું જાણવા મળ્યું ओ કુમાર? भाइयों, આમાં એવું કે છે કે જ્યારે લોધિકાના રાજા હતા એ આ જામનગરના જામ સાહેબને ત્યાં આવ્યા હતા ત્યારે જામ સાહેબે એને કીધું કે લો તમે મારા ઘરે આ છે તો પીઓ, એમ શરાબ પીઓ. તો લોધિકાના રાજાએ ના પાડી કે ના, નહીં પીતો. કે હું જામ સાહેબ તને જામ સાહેબ છું, તને કહું છું એમ પી. પેલું કે ના, નહીં પીવું એમ. કે હું ઊભો થઈને તને આટલી તાણ કરું તું નહીં પી શકતો. કે આ રે તલવાર તમે મને મારી નાખો એ સહન થાય, પણ મારાથી દારૂ નહીં પીવે. એટલે જામ સાહેબે એને એટલો ફોર્સ કર્યો છતાં એને દારૂ ના પીધો. એને કહેવાય અસલી દરબાર, જે લોધિકાનો રાજા હતો. રિયલમાં દરબાર હોય ને આને કહેવાય. અત્યારે તો અડધી દરબાર દારૂમાં ડૂબેલી છે. એટલે કહેવામાં આવે છે જરૂરી નથી કે દરબાર હોય તો દારૂ પીવો. સાચી દરબાર છે કે કોઈ પણ છે, કોઈના ફોર્સમાં આવીને કોઈના દેખાદેખી કરીને કોઈ ફોર્સ કરો તમે પી લીધો એવું કંઈ જરૂરી નથી. મરવા તૈયાર. ઓકે, બહુ મસ્ત મજાનું અહીંયા અમને જોવા જેવું મળ્યું અને જાણવા જેવું બી મળ્યું. બહુ સરસ કહાની હતી. તો ચાલો હજી બ્લોગમાં જોડાયેલો રહો, હજી તો ઘણું બધું છે. એક કુંભકરણ હાઉસ लगातार मेहनत करते हुए मामा के साथ नहीं पण मामी और भांजी दोनों सीढ़ियाँ चढ़ चढ़ के आ रहे, खाना पच जाएगा लगता है. અહીંયા ઉપર બહુ મસ્ત મજાનો ઓહ ગબ્બર ચડકે આ ગઈ. કોણ છે ખબર છે? રાવણના ભાઈનું નામ શું હતું? કુંભકર્ણ. જો ઢોલ નગારા સાથે એમને ઉઠાડવામાં આવે છે, પણ તો પણ જો કે ભરપૂર નિંદ્રા કરી રહ્યા હતા યુદ્ધના ટાઈમે. એ બી કોના સાથે યુદ્ધ ચાલતું હતું ખબર તને? રામ ભગવાન જોડે યુદ્ધ ચાલતું હતું રાવણનું. હા, તો રાવણે આમની હેલ્પ માગી પણ એ ઉઠ્યા જ નહીં. ગમે તેવા ઢોલ નગારા વગાડ્યા ને તો પણ એમ ના ઉઠે બેટા. કોમલ, આ રાવણનું સ્ટેચ્યુ જે જોયું કુંભકર્ણનું, તો એના પરથી તારે શું કહેવું છે? નહીં, આ તો એ ટાઈમનું છે ને જ્યારે મહાભારતમાં યુદ્ધ ચાલતું હતું. હા. અલા રામાયણમાં રામાયણમાં યુદ્ધ યુદ્ધ ચાલતું હતું અને કુંભકર્ણને ઉઠાડવા માટે કોશિશ ચાલતી હતી. ભાઈએ ભાઈની હેલ્પ માગી હતી. હેલ્પ માંગી હતી. આ તો જે રામાયણમાં બી આ સીન જોવાની મજા આવી હતી ને અહીંયા બી આવ્યું છે. એવો જ સીન છે જોરદાર. અરે આજો એ તો જો સ્વામિનારાયણના મ્યુઝિયમની અંદર તમે આવો તો એક વસ્તુ ખરેખર એવું છે ને કે ઘણું જાણવા બી મળે છે ને ઘણું બાળકોને શીખવા પણ મળે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી. ઓકે, ચલો અમારા બાળકો તો જો આગળ જઈ રહ્યા છે, મોજ કરી રહ્યા છે અને હજી ઘણું બધું છે, જોતા રહેજો. પછી પડી જાય એટલે કેવી મજા. જોઈએ તું શિવજી શિવજી की बारात, શિવજીની બારાતમાં જોઈ બધા કેવા બધા ગયા હતા. એ નહીં, શિવજીની બારાતમાં જોઈ બધા કેવા બધાને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. એ કેવા બધા નહીં, એના ગણ હતા, શિવજીના ગણ હતા. કારણ કે શિવજી એક પ્રકારના બાબા હતા. હવે આવી છે યમપુરી ટર્નલ.
જે હોરર ટનલ તરીકે ઓળખાય છે, સાચી વાત ને? કોઈ અવાજ મને અવાજ નહીં આમાં હોરર હોય ને એ ટાઈપની ટનલ છે, બહુ જોરદાર ટનલ છે. તો ચાલો એ ટનલની મુલાકાત કરાવીએ. જો કે છે हाँ बोलो बोलो. राम 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 आवाज आई राधे राधे हाँ अभी अभी टनल में आपको सब यही दिखेगा. जो देखो दिखा है टनल ऑफ यमपुरी. वाव. चलो 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 હું છું. अरे चलो. ये टनल बनाई है, बहुत जोरदार टनल है. इसको यमपुरी टनल बोलते हैं, जिसके अंदर आप देख सकते हो. देखो जो આ બધું ટનલ ની અંદર છે ને, આ બધું બતાવ્યું. જો આ મંડળ જો. यमपुरी टनल. कौन आया? हेतु आया? બીજું કોઈ હશે ચાલો नहीं आया. ચાલો કરો અહીંયા આગળ આવતા રહેજો. वाह, जोरदार टनल थी, बहुत ही मजा आ गया इसका व्यू देखने के लिए हमको. और बच्चे तो फिलहाल अभी नहीं आए. જો મામા આપણે બે આયા પછી આપણે બે બીક ના લાગી પછી આ હેતુ આવે તો હવે તો હેતુ ચીસમ ચીસ પાડવા મળ્યો પણ સ્ટાર્ટિંગમાં બેઝમાં બાળકોને બીક લાગે, પણ પછી તો જે અંદર ગયા પછી જે મજા આવી ગઈ એ લોકોને. પોતે ચાલુ થઈ ગયું. મામી પેલા વાળામાં હોતા ને એ તો ઓકે. અને અહીંયા જો કેવું મસ્ત મજાનું જો અંદર કૂવામાંથી પાણી નીકાળતું દ્રશ્ય, અને સૌથી સુંદર અને સુવર્ણ દ્રશ્ય જોવું હોય તમારે તો હું તમને એ બતાવું, જે કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ પોતાએ પર્વત આખો ઊંચો કરી લીધો હતો એ વ્યૂ છે જોરદાર. વાવ. એ મામા વાવ, સરસ મજાનું બતક ઘર. વાવ, કેવા ક્યુટ ક્યુટ બતક છે. જો ત્રિષા ખાઈ છે એ થોડો નહીં. નહીં મામી થોડું આવેલું છે હવે મહાભારતનું દ્રૌપદી ચિરહરણ. મહાભારત મસ્ત મજાનું મિરર હાઉસ, જ્યાં બાળકોને ખૂબ મજા આવે એવી જગ્યા, એટલે મિરર હાઉસ. વાવ, મિરર હાઉસ. ત્યાં કેવું છે? એ તો કેટલો જાણ્યું થઈ ગયો. એ તો બટકો થઈ ગયો, બટકો. એ આમાં, એ આમાં. ઓ લંબુજી આए रहे, લંબુજી, લંબુજી. ઠીંગુજી, ઠીંગુજી. अरे कई बार जवान इधर नहीं जाने का, इधर जाने का, इधर जाने का सीधा. અહીંયા જોઈ શકો છો આખું એક સિટી બતાવવામાં આવ્યું છે. ત્યાં તમામ પ્રકારનું જે રેલવે સ્ટેશન છે, રોડ, રસ્તા, મકાન, બધું તમામ વસ્તુ અહીંયા ડેકોરેશન કરવામાં આવી છે. અહીંયા ડેકોરેશન બહુ સુપર્બ છે, જોતા જ રહી જાઓ તમે, આમ એવી તમને ઈચ્છા થાય.
ગાર્ડન છે, ગાય ભેંસ બધું જ છે, તમામ વસ્તુ. જોરદાર મ્યુઝિયમ બનાવી છે. પર્વતો, જે પર્વતો ઉપર બધા મકાનો હોય છે એ પણ બતાવવામાં આવ્યા છે. થી જોવાલાયક જૂની અને પ્રિય વસ્તુ, ઓલ્ડ કેમેરા, અને એનાથી સૌથી જોરદાર જોવાલાયક સૌથી પહેલો ફોન કયો લોન્ચ થયો તો બધાએ 1100 આપણા પાસે 1100 હતો પહેલો ફોન. સૌથી પહેલો સ્ટાર્ટિંગમાં હું એ લાવ્યો હતો, પછી એ વાપર્યો મેં, પછી જીઓનો વાપર્યો, પછી હા સેમસંગનો આ મોબાઈલ મારી પાસે હતો. મને ખબર છે. મેં આ ઓલમોસ્ટ લગભગ આમાંથી 3-4 મોબાઈલ તો મેં યુઝ કરેલા છે, પણ સૌથી સારામાં સારો મોબાઈલ આ રહ્યો હતો નોકિયા. શું કહેવું? ઘરમાં મારા મોટા બાપુએ સૌથી પહેલા નોકિયાનો એને એ બી 1100 રૂપિયાનો મોબાઈલ, 1100 એનો મોડલ નંબર, એ બી જોરદાર હતું. વાવ, કેવી મસ્ત મજાની મૂર્તિ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની. કમલબા, કેવો નજારો છે અહીંયા જોવાનો? ખરેખર કહો, સાચું કહો, પોઈચા અવાય કે ના અવાય? હવે છોકરાઓ લઈને સ્પેશિયલ, છોકરાઓને બહુ મજા આવે. પણ ખાલી વોકિંગ ડિસ્ટન્સ બહુ છે આઈ થિંક. ચાલવાનું વધારે છે, જેને ચાલવાની કેપેસિટી હોય જાય. લગભગ અમને અપ્રોક્સ 3:30 થી આપણે લગભગ 1:30 વાગ્યાના છીએ. હા. 2 કલાક તો ઓલરેડી થઈ ગઈ છે, હજુ બી બાકી છે. હજી તો ઘણું બાકી છે. 3 કલાક થાય અહીંયા, 3 હા. કલાક ચાલવાનું. પણ તો- શાંતિ વાળું છે, ઠંડુ સરસ. શિયાળામાં આવજો, ઉનાળામાં ના આવતા. ઉનાળામાં તો ખરેખર ગરમીમાં તમે હેરાન થઈ જાઓ એવું હોય છે. અને અમારી ટીમ જો મેકડોનલ્ડ કાકાના ખોળામાં બેસી ગયા. જો અમારા ગઠિયા બઠિયાઓ બધા. અરે મેકડોનલ્ડ દાદા બોલશે, મેકડોનલ્ડ દાદા બોલશે. હે કોમલ, તે શું જાણ્યું અહીંયા? એક ઝાડ વિશે તો કંઈક મને હમણાં કહેવા જતી હતી. એમ કહો, આપણે રબર પ્લાન્ટ લાવીએ હા હા હા. તો બી એટલા મહેંગા આવે છે ને વધતા બી નહીં. અહીંયા રબર પ્લાન્ટના આખા મોટા મોટા ટ્રી છે. ઓહો. રબર પ્લાન્ટના ટ્રી મેં પણ પહેલી વખત જ જોયા રબર પ્લાન્ટના ટ્રી તો. કંટક જોઈએ, પણ અહીંયા અને અમારી ટીમ જો ઢોલ નગારા સાથે સ્વાગત કરી રહી છે. ઓકે ચલો ગાઈસ, ચલો. हॉरर हाउस, हाँ इधर देखो. वाओ.